ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. તો અમે જો પિંકાબેન બે અને નેહા ભાભી આર્યા ને કિરણભાઈ બધા તૈયાર થઈ ગયા છીએ ને જઈએ છીએ નેહા ભાભીના ઘરે. નેહા ભાભીના ઘરે જ જવાનું હોય ને? હા, પહેલા ઓડ મેલેડી માતાના મંદિરે દર્શન કરવા જશું અને પછી ત્યાંથી નેહા ભાભીના ઘરે. આજનું જમવાનું બધું ત્યાં જ છે. તો ચલો હવે આપણે લેટ તો થઈ ગયા, 11 વાગી ગયા. વ્યૂ ને હંગાત લીધો, નીકળીએ જલ્દી જઈએ. ચલો પહોંચી ગયા અને કંઈ નક્કી નહોતું, વચ્ચે રસ્તામાં જ પ્લાનિંગ બનાવ્યું હતું. જો ખાલી ભીડ જો અંદર મેં મંદિરે માતાજીના દર્શન કરવા માટે. મને ખબર નહીં કઈ બાજુ પેલી બાજુની સાઈડ. તો ગાઈઝ આજ પિંકા અને નેહા ભાભી પહેલી વખત જ આજ મેલડી માતાના દર્શને આવ્યા હતા. હા ને, હા 1000 વખત આ પિંકા પહેલી વખત આવી હે ને આવેલી. જો આ બાજુ આપણે મેલડી માનું બોર્ડ પણ બનાવેલું, પેલી બાજુ હવન ચાલુ હે. ગરમ જબ્બર લાગે નીચે યાર. પિંકા ફોટો નહીં પાડો તારા? હા વ્યૂ ભાઈ ઊંઘમાં ઉઠ હવે બંકા. ગાઈઝ માતાજીનું મંદિર તો આવ્યું, આપણે દર્શન એવું કરી લીધું. કઈ પ્લાન નહોતો દર્શન કરવાનો, અચાનકી ગોઠવી નાખ્યું આ બંકાએ આપણે. ચલો તો હવે દર્શન એવું માતાજીને કરી લીધું, પ્રાર્થના કરી લીધી. હવે જઈએ નેહા ભાભીના ઘરે. અને વ્યૂ જો આપણો એ વ્યૂ ઓલે હા ચાલો જો કરે ડાકુ મંગલસિંહ બનાવી નાખે. ચાલો તો નીકળશું. હા સીટ એકદમ ગરમ થઈ જાય. બેહાયો એટલું બધું નહીં થયું હોય લગભગ તો. ના નહીં થયું એટલું બધું. આ ઉપર ગરમ થઈ જાય એમ તો એટલું બધું નહીં. જમી લીધું ને વ્યૂને મજા પડી ગઈ મસ્તી કરવાની. આ ભાઈ આપણા બિગ ફેન છે, એમને ફોલો કરી રાખ્યું. પેલા જો નેહા ભાભીને એમના મમ્મીને બધા ત્યાં બેઠા અને નૈતિક ખુરશી લઈને બેસી ગયો વચ્ચે. નૈતિક શું નામ હે એનું? ચીની મમ ચીનુ ને વ્યૂ બે બંકા ભેગા થયા આજે. હા વ્યૂ ઓય વ્યૂ ચીનુ જોડે રમો પેલો ઢીંગલો લઈને. જો કિરણને તો અહીંયા આવે એટલે મજા પડી જાય. હા આ જો નેહા ભાભીના મમ્મીને બધા જો બિગ ફેન કે. થેન્ક યુ યાર, થેન્ક યુ ફોલો કરવા માટે. ભાઈ એમ કે અમે તમારા બિગ ફેન એમ કે. નેહા ભાભી શું કે આ મમ્મી આ બિગ ફેન તમારા બાજુ બેઠા ને. જો ટીવીમાં બ્લોગ ચાલુ કર્યો નૈતિકે. શું કરો તમે ભેગા થઈને? જો અલગ જ મસ્તી ચાલુ. કાના ખેંચ હવે લઈને તું. હા બે જણા ના ખેંચીએ કાન. હા મમ્મી બાથરૂમ બનાવવા આવે એમ કે. પેલા ટી શર્ટ પહેર્યા ને એટલે વ્યૂ નહીં લઈ જવાનો. વ્યૂ નહીં યાદ રાખો તમારી જોડે. પિંકા વ્યૂ નહીં લઈ જવાનો.
વીઓ નહીં જ રાખી લો, નહીં લઈ જાઓ. તો ચલો ગાઈઝ, હવે જો આપણે બેઠા હતા ક્યારના આવ્યા હતા એમના ઘરે, હવે નીકળશું કારણ કે વાગી ગયા છે 2 વાગી ગયા. હવે ધીમે ધીમે જઈએ ઘર બાજુ. મિયા ભાભીને તો મજા પડી ગઈ, આવ્યા હતા તો ક્યારના બેઠા ગપ્પા મારે. તું વ્લોગ ચાલુ ટીવીમાં. નૈતિક શું બતાડસ તું? ઉપાડ્યો. ચલો ચલો તો નીકળીએ હવે ઘરે જવા માટે આપણે. આપણે અસલાલીથી તો નીકળી ગયા હતા ને હવે સીધા આપણે આવી ગયા છીએ બારેજા ખુખાર મેલડી માતાએ દર્શન કરવા માટે. જો વિયુ અને નેહા ભાભી ને કિરણ, અમે હું ને પ્રિયંકાબેન 2 જણા હે ને અલગ રસ્તેથી આવી ગયા અને નેહા ભાભી ને કિરણ અલગ રસ્તે ગોથા ખાતા. તમે ભાઈ ક્યાં જતા રહો યાર? અમે હોરા પડ્યા એમ ને. આજ વિયુ પહેલી વખત આવ્યો ખુખાર મેલડીએ દર્શન કરવા માટે. હા, એકવાર અમે આવ્યા હતા, તમે બ્લોગની અંદર જોયું હશે. અને આજ માતાજીની કૃપા થઈ તો ફરીથી આજ આવી ગયા દર્શન કરવા માટે. બંકાઓને લઈને હંગાત પાછા. પેલા દિવસ કરતાં આજ ઓછી ભીડ હે ને કિરણ? તો એ પબ્લિક તો લાગે. જો રાત્રે આવ્યા હતા ને એટલે દેખાતો નહોતું માણસ બહુ. વ્યૂ તો જો, ઓહો 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 ઓહો. નેહા ભાભી શું યાર તમે રસ્તો ભૂલી જાઓ. અમે રસ્તો નહીં ભૂલ્યા, અમે તો સીધા રસ્તે આવ્યા. જો તો ગાઈઝ આ છે આપણી ખુખાર મેલડી માતાજીની ધજા. અંદર વિડીયો શૂટિંગનું અલાઉ નહીં હોતું. તમને નેક્સ્ટ વ્લોગમાં અમે ગયા વ્લોગમાં કીધું જ હશે. આપણને નાદ પાડી હતી અમને ચોખ્ખી. પણ આજ ફરીથી આપણે આવ્યા. આજ તો શૂટિંગ નહીં કરવાનું હો કિરણ, નકર ફોન તારો જમા થઈ જશે આ વખતે. ગુજ્જુ ફેમિલીના ઓનરને નકર જમા કરી દે. જો આ રહી ધજા અને આ રહ્યો જે આપણો ટેન્ટ બાંધેલો માતાજીનો. એ હમણાંથી વરસાદનું સિઝન હોય એટલે થોડા ટાઈમથી ગાદી બંધ ચાલુ નહીં. તો ચલો આપણે જઈએ ફટાફટ અંદર માતાજીના દર્શન કરી આવીએ. અંદર તો વિડીયો શૂટિંગ અલાઉ નહીં એટલે કેમેરો તો બંધ જ કરવો પડશે. લાઈન તો જો, લાઈન છે હો. વ્યૂને પકડજો ને ખાલી, નકર બંકો રોશે આજ હું આ કરતો. તો ચલો ફટાફટ જઈએ ને દર્શન કરતા. ખુખાર મેલડી માતાજીના દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ. અંદર વિડીયો શૂટિંગનું એલાઉ નહોતું એટલે આપણે કેમેરો અહીંથી જ બંધ કરી નાખ્યો હતો. કિરણે જો વ્યૂને તેડ લીધો. હા, બંકા આજે ફ્રી થઈ ગયા એટલે હમણાં જ ફ્રી થયા. એમના જોડે જ હતો અત્યાર સુધી. વ્યૂ ઊંઘમાં ચડી ગયો. આરે ચલો ચલો નીકળીએ. જો આ રહી માતાજીની ધજા અને પેલી બાજુ સર થોડા ટાઈમથી ગાદી બંધ હોવા ને આ બાબા નક્કી ના ક્યાં. હા, બધું છોડ કરવું પડે ને પછી. આ મામો ભાણો જ જો. પીયુન મજા પડી જાય આજ ફરવાની. અસલાલિયાને બહુ મજા આવી. આખું ઘર એને ફેદી નાખ્યું, કશું બાકી નહીં રહેવા દીધું. જો ભીડ તો છે પણ અત્યારે બપોરનો ટાઈમ હોય એટલે થોડી ઓછી થઈ ગઈ. હવે જવું પાછું મામીને ઘેર જવું. ચલો તો આપણે હવે દર્શન એવું કરી લીધું, માતાજીને પ્રાર્થના કરી દીધી. હવે અહીંથી સીધા હવે આપણે ઘરે જઈશું. બપોરનો ટાઈમ હોય છે, લગભગ 3-3:30 જેવા થઈ ગયા અને અમારો વ્યૂ થાકી ગયો છે આજ. ચલો તો ભાઈ હવે આપણે નીકળીએ ઘરે જવા માટે. સીધા હવે અહીંથી ઘરે. મારા જોડે ના રહીશ, આ મામી જોડે આવતી રે. વ્યૂ એને કેવો થાક લાગે, 200ની સ્પીડે દોડતો જાય. એ વ્યૂ મામાને મૂકી દે અને મામી જોડે જતો રે. જા થકવાડવા. હા, રિક્ષા. હા, વ્યૂના ચપ્પલા લેવાના છે. વ્યૂને ચપ્પલ લેવાના છે. બૂટ પહેરાયા હતા પણ બૂટ તો ઘડિયાને પડીએ પાડ નાખે એટલે પહેરાયા જ નહીં, કાઢીને મૂકી દીધા અંદર. બાદામ શેક પણ મસ્ત નતો, મજા ના આવી. તો મસ્ત બનાવ્યો તો બાદામ શેક. બદામ શેકની જગ્યાએ કે બાદામ શેક કે અભિકા બાદામ શેક પીવો તો.
ઘેર જતા હતા ને વચ્ચે વ્યૂના સ્લીપર કે ચંપલ લેવાના હતા. સેન્ડલ લીધા, સેન્ડલ લીધા તો સેન્ડલ લેવા ઉભા રહ્યા જો. હા થઈ રહ્યા ખરા. આપણે ઘેર આવી ગયા છે. હવે બાઇક એવું પાર્ક કરીને હવે જે ઘેર આપણે તો ઘેર આવી ગયા હતા અને આપણા મુકા કાકા એટલે કે માસ્તર આપણા કાલથી નિહાળ એવું ખુલ્લા એટલે જાય પાછા રિટર્ન. ભગીબાન બે જાય છે. પેલા એવું લઈને નોકરી બરવાડા. હા આવજો ભગીબા. આવજો 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 આવજો. વેકેશન પૂરું થઈ ગયું. એ ખેતરમાં ખેતરમાં જઈએ આવો. તો ગાઈસ ફાઇનલી આપણે ખેતરની અંદર તો આવી ગયા છીએ અને બાઇક એવું પાર્ક કરી દીધું છે. ના આજે અક્ષય આવ્યો આપણે તો હવે જોઈએ આ બપૈયા વાળા આવ્યા છે ને એવા બપૈયા. તો ગાઈસ ચલો આપણે ખેતરની અંદર જઈએ. પપૈયા લેવા વાળા આવ્યા છે અને આ જો મસ્તી ચાલુ થઈ ગઈ આપણી. હા બહુ મસ્તી ના કરશો. પપૈયું પાકું હોય તો ખાજો. ડાઘ પાડેલો પણ ના પાકું. ડાઘ પાડેલો ને પાકું નહીં. તો ગાઈસ જો આ તો પપૈયા બાજુ તો વેણવાનું ચાલુ છે ને આપણે આ લઈ લો લે ઘેર ખાવા એક મસ્ત. ના લઈ લે એક ખાવા લઈ લો. પણ તમે ભાવ વધારે આપો તો તમને જ આપીશું. હે તું લે 15 રૂપિયા લઈ જાય ને પેલો ભાઈ જે આવો હે એના 15 આપ્યા. હા તો ગાઈસ જો તું તો પપૈયા વેણવાનું ચાલુ કરી નાખે. બસ આ મોટા મોટા જ વેણવાના લે, નાના નાના નહીં. બધા પેલા ભાઈ કે મોટા મોટા વેણજો. હો હાલ લઈ લો હેડો ખાવા થશે. બે લઈ લો મેં કહું છું હવે ના લે તો. હો તો ગાઈસ જો આ તો પપૈયા લઈ લીધા છે આપણે ખાવા માટે ઘેર. 2-3 દાડા ના તોડ્યા તો બગડી જાય એટલે ખાઈ લઈએ. હા ને મજા આવે. તો ગાઈસ જો બીજા ભાઈને પપૈયા આપ્યા હતા એ ડિસ્કસ થાય છે. પણ તમે ભાવ વધારે આપો તો ના આપે યાર બીજાને. હા ભાઈ વધારે ભાવ નતા આપતા બીજા ભાઈને આપી દીધા તો ડિસ્કસ ચાલે છે કે તમે બીજાને ના આપશો અમને આપજો, અમે ભાવ વધારીને આપશો. તો ગાઈસ જો અહીં તો મીટિંગ થઈ ડિસ્કસ કે ભાઈ પણ ભાવ વધારે આપજો તો તમને આપશે. હા તો ગાઈસ એ તો મેટર થઈ ગઈ છે. પેલા ભાઈ કે મને પપૈયા આપો ને આ ભાઈ કે મને પપૈયા આપો. જે ભાવ વધારે આપે એમને પપૈયા આપવાના ભાઈ. એટલે ને યાર જો પપૈયા વેણવાનું ચાલુ છે. જે મેટર થઈ હતી આપણે સોલ્વ થઈ ગઈ છે. હવે કે 5 રૂપિયા ભાવ તમને જ આપજો વધારે પણ અમને પપૈયા આપજો. જે પપૈયાનો ભાવ વધારે આપે એને જ આપવાનો હોય ને યાર. કઈ અત્યારે તો મહેનત આપણે બહુ કરી છે ને ભાવ ના આપે જે વધારે ભાવ આપે એને આપવાના હોય ને તો આપણે. તો ગાઈસ જો પપૈયા તો વેણાઈ જાય બધા. હવે કેરેટ એવું બહાર કાઢી દેશે. આ એમ કહેશે કે પપૈયા છે ને જે ગાંઠિયાના જે ચટણી આવે છે ને જે સલાડ એમાં યુઝ થાય છે. કે હવે શીખવા આટલા બધા પપૈયા ખાલી ચટણી માટે ના યુઝ થાય. કંઈક તો મોટો યુઝ હશે તો દોરના 25-30 કેરેટ લઈ જાય ને યાર. નહીં આપણે ખાવા માટે આ લઈ લો થોડો બહાર પણ ધીમે રેટ બગડી લઈ લે ને.
તમારા દડો તમારા અંદર ખીજા મૂકી દઉં ચલો ચલો તો ચલો ગાઈસ પપ્પા એવું તો વેણાઈ ગયું છે હવે તો એ બધા બહાર કાઢશે આપણે જઈએ બહાર બસ પપ્પુને પકડાઈ દે આપણે ખાશું તો ચલો હવે જઈએ આપણે ઘેર તો ગાઈસ પપ્પા એવું વેણાય છે ને બાઇક કંઈ મૂકી દીધું અતુલ માટે કારણ કે આ પપ્પાએ લોડિંગ કરીને હવે ત્યાં વજન કાંટો કરવા જવું પડશે ને તો એ તો વજન એવું કાંટો કરાવશે તો ત્યાં સુધી આપણે હવે ઘેર જઈએ ભાવેશ કુમાર આવ્યા છે પિંકુબેન એમને હા તો હેડો ચલો હવે ઘેર જવાનું આપણે ફટાફટ મોડું થાય પેલા મહેમાન આવ્યા છે તો ચલો ગાઈસ આપણે જઈએ હવે ઘેર મહેમાન આવ્યા છે તો જો આપણે પપ્પાએ આવું તો લઈ લીધું ખાવા માટે ઘેર તો પપ્પુને પકડાઈ દીધા પપ્પુ વજન હા બહુ નહીં પણ નહીં કામ કરો લાય હું પકડી લઉં તમે પકડ લો લાય હું પકડી લઉં લાય બહુ વજન તો ગાઈસ 2 કિલો જેવા છે તો જઈએ આપણે ઘેર પપ્પુને બે નહીં પપ્પુ પપૈયા ખાઈએ ને શાંતિથી તો ગાઈસ આપણે તો ઘેર આવીએ છીએ ને જો પપૈયા લઈ લીધા ખાવા માટે અને જો ઘેર વેપન આવી જશે આપણે પિંકુ એમને એ પેનકો આ પેનકો થઈ પિંકુને આવ્યા હતા તો જાય છે જો પી આપજે હપર રીતે બેસજે હા પિંકુ ને ગાલો ભામ આવજે આવજે પિંકો તો ગાઈસ અહીં તો ભણવાનું કામકાજ ચાલુ હો પહેલે ગણ છે કે આખો દાડો ઉધમાત ગણ પણ ભણવા ના આવે તાને કશું નહીં આવડતું હો એ આના કોણ કરશે અંગૂઠાના કશું આવડતું નહીં આ ડબ્બો થઈ ગયો ગાઈસ પપ્પુ ખાલી ડબ્બો થઈ ગયો સાહેબે શીખવાડ્યો ને ત્યાં બધા એના દાખલા આ જે વધીવાળા ચડવાળા રહ્યા ને બધા કમ્પ્લીટ આવડતા અને અને 2-3 દાડા જયો નહીં ને અઠવાડિયું પછી છોડી દીધો બાષ્પીભવન હા બપોરને પ્રસાદી પડશે ગળ ફરીથી હવે ના પણ તો હોટી લાઈન જોડે બે હોય ને ભાઈ મારો ના આવડે એટલે વિદ્યા આવે સમજો જો તો ગાઈસ અહીં તો ભણવાનું ચાલુ છે મસ્તીખોર થઈ ગયો અહીં ને 2 3 4 5 6 7 8 જો 8 પૂરા થઈ ગયા ભણવાનું કામકાજ તો ચાલુ છે ને પેલી બાજુ જો આપણે મસ્તી ચાલુ છે જો એ જો એટલે આનું તો ચાલુ થઈ ગયું હા મમ્મી ઓ બાબા હાય ભૂરી બેસ મજામાં